નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. વડોદરા જિલ્લામાં સૌ પ્રથમવાર એક શામ દિવ્યાંગો કે નામનું આયોજન સંદર્ભે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી. વડોદરા શહેર જિલ્લામાં સૌ પ્રથમ વખત આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટ, લક્ષ્ય ટ્રસ્ટ તેમજ દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક શામ દિવ્યાંગો કે નામ અંતર્ગત દિવ્યાંગ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવનાર છે. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના 11 દિવ્યાંગ કલાકારો દ્વારા આ કાર્યક્રમમાં પોતાની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજ્ઞાચક્ષુ લોકોને સમાજમાં માન સન્માન તેમજ સાથ સહયોગ મળી રહે, તેઓની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે. ઇન્દોરના પ્રજ્ઞાચક્ષુ કલાકારો દ્વારા કીબોર્ડ, ઢોલક, તબલા, બાંસુરી વગેરે જેવા વાદકો વગાડી તેમજ ગાયન ગાઈ પોતાનો પરફોર્મન્સ રજૂ કરશે. છેલ્લા 3 વર્ષથી નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓના ઉત્થાન માટે દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના અનેક કાર્યક્રમ કરતો આવ્યો છે. એક શામ દિવ્યાંગો કે નામ આ કાર્યક્રમ તારીખ 30 માર્ચના રોજ અલકાપુરી ગોરધનનાથની હવેલી ખાતે યોજવામાં આવશે. જે અંગે પત્રકાર પરિષદમાં આનંદ આશ્રમ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી કે.એસ. છાબરા, લક્ષ્ય ટ્રસ્ટના પ્રમુખ અને રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહજી ગોહિલ અને દિવ્યાંગ ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખ જય પટેલ એક શામ દિવ્યાંગો કે નામ કાર્યક્રમને સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમનો સમય છે રાત્રે 8 થી 11 સુધીનો અને આ પ્રોડક્ટિવિટી રોડ ઉપર જે ઓપન ગ્રાઉન્ડ છે, ગોવર્ધન દાસજીની હવેલી છે, મંદિર છે, એ જગ્યામાં આ કાર્યક્રમ થવાનો છે. હેતુ શું છે આ કાર્યક્રમનો હેતુ છે કે દિવ્યાંગ લોકો પ્રતિ જે પણ અવેરનેસનું કામ કરી શકાય, જાગૃતતાનું કામ કરી શકાય, જેથી કરીને લોકો એમને સમજે અને એમની સાથે જે ભેદભાવ થાય છે તે ઓછા થાય અને એ લોકો એમને કંઈક તક આપે, એ હેતુથી આ કાર્ય થવાનું જઈ રહ્યું છે. देखिए, ये 15 सालों से जो आनंद आश्रम की सेवाएं चल रही हैं उसमें दिव्यांग सेवा अपनी एक इम्पोर्टेंस लिए हुए है और ईश्वर जी ने हमें एक बहुत शानदार अपॉर्चुनिटी आज भेजी है. जय पटेल जो नेत्रहीन होते हुए उनकी दृष्टि कितनी गहरी है, उनका संकल्प कितना स्ट्रांग है, वो संकल्प से उन्होंने इस प्रोग्राम का आयोजन किया है, एक शाम दिव्यांगों के नाम, और वो सभी दिव्यांगों को यहाँ इकट्ठा कर रहे हैं. आनंद आश्रम में हमें खुशी है, ईश्वर जी ने हमें ये सेवा का मौका दिया. ये हमारे समाज का वो अंग है जिसको हम सबकी ड्यूटी बनती है सपोर्ट करना, और उसी इरादे से आनंद आश्रम और युवराज जी, जिनसे अभी आपने डिटेल से सुनी, सब इकट्ठे हुए हैं और प्रोग्राम को आगे बढ़ा रहे हैं. हम शुक्रिया अदा करते हैं सभी का जो इस प्रोग्राम में हमें डायरेक्टली और इनडायरेक्टली सपोर्ट कर रहे हैं, और हम आह्वान करते हैं वडोदरा वासियों को कि इस प्रोग्राम में ज़रूर आइए. 100% गारंटी है कि इस तरीके का जो दिल छू लेने वाला प्रोग्राम बहुत ज़्यादा बड़ौदा में हुए नहीं है, ये उनमें से एक है. आशा रखते हैं हम आपके दर्शन सभी के वहाँ करेंगे. थैंक यू वेरी मच. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સતમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.